અને હવે વાત કરીએ સંદેશ ન્યૂઝે કરેલા ઓપરેશન પાતાળની, જેની ગૂંજ ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સરકારે સ્વીકારી છે। ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો ઓપરેશન પાતાળ પર બોલ્યા છે મંત્રી ઋષિકેશ પટેલ। 2200 ખાડા પૂર્યાનો મંત્રી ऋषिकेश પટેલે દાવો પણ કર્યો છે। કાર્બોસેલના બિનઅધિકૃત ખનન પર કાર્યવાહી હજુ પણ ચાલુ છે। ગેરકાયદે ખનન સામે 127 કેસ કર્યા છે। ખનિજ વાહનના 1120 કેસમાં 20 કરોડથી વધુ વસૂલાત પણ કરાઈ છે। તો ઓપરેશન પાતાળ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું। મુખ્યમંત્રી આવા કેસોમાં કડક સાથે જ કાર્યવાહી કરવા માટે સૂચન પણ કરેલું છે। તો અગાઉ પણ આવા કેટલાક કેસો ધ્યાનમાં આવતા જ સરકારે કાર્યવાહી કરી હતી। અત્યાર સુધીમાં લગભગ 2200 જેટલા કુવાઓ હતા, જેમાં માટી પુરાણની કામગીરી કરી છે। હાલ ક્યાંક ચાલુ છે કામ। તો સરકારે બિનઅધિકૃત ખનન કરનારા લોકો સામે 127 જેટલા કેસ કરી 3 કરોડ 80 લાખની વસૂલાત પણ કરી લીધી છે। ખનિજ વાહનના 1120 જેટલા કેસ હતા અને 20 કરોડની વસૂલાત કરવામાં આવી છે। તો સંદેશ ન્યૂઝે ઓપરેશન પાતાળ કર્યું હતું, જેની ગૂંજ હવે ગાંધીનગર સુધી પહોંચી છે। સુરેન્દ્રનગરમાં જે ઘટના છેલ્લે આપણે માલુમ પડી હતી, એ દરમિયાન એમને કડકમાં કડક આ બાબતે પગલાં લેવાની સૂચના આપી હતી અને એ વખતે 2200 જેટલા કૂવાઓ હતા, જેમાં માટી પૂરણ પણ આપણે કરી દીધું હતું અને અન્ય બાકીના પણ જે કોઈ આપણા ધ્યાનમાં આવ્યા હતા, એ તમામ જગ્યાએ માટી પૂરણ કરવાની સૂચના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપી હતી। ખનન સંદર્ભે 127 જેટલા કેસ કરી અને 3.80 કરોડથી વધારેની વસૂલાત કરી છે। ખનિજ વાહનના કુલ 1120 કેસ કરી 20 કરોડથી વધુની વસૂલાત અને સંગ્રહના 82 કેસ કરી અને 1.5 કરોડથી વધુ રકમની વસૂલાત કરી છે। ટીમ દ્વારા જે આ કાર્બોસેલ ખનિજના બિન અધિકૃત ખાણકામ માટે ઊંડા કરાયેલા કૂવાઓ ઉપરથી વિવિધ મશીનરીઝ, ખનિજ ચોરીમાં સંડોવાયેલા લોકો, આ બધાને પણ આપણે રાઉન્ડ અપ પણ કર્યા હતા અને એ બાબતે કડક કાર્યવાહી પણ કરી હતી। અને અત્યારે પણ હાલમાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીની કડક અને સ્પષ્ટ સૂચના છે, કોઈ પણ ખનિજ ચોરીનો મામલો સામે આવે તો કડક કાર્યવાહી કરવાની છે અને આ બાબતની વિભાગને પણ જાણ કરી છે। વધુમાં વધુ કડક હાથે આ બિનકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલતી હોય તો રોકવાની, કેવળ સુરેન્દ્રનગર નહીં પરંતુ બીજી આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ કડક કાર્યવાહી કરવાની આદરણીય ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ સખ્ત શબ્દોમાં વિભાગ